પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને દૂધના ભાવમાં ઝીકાયેલા અસહ્ય વધારાને કારણે મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની અસરોના લીધે ઈંધણ મોંઘું થવાની સાથે અનિયમિત મળતું હોવાથી લાઠીના પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ઈંધણના ભાવ વધારાની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન ભાડા પર પડતા જ શાકભાજી સહિતની તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે। રોજિંદા વપરાશની વસ્તુઓ અને દૂધ મોંઘું થતા મધ્યમ વર્ગીય પરિવારો અને ખાસ કરીને ગૃહિણીઓનું ઘર ચલાવવાનું આખું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। એક તરફ કટોકટી જેવી અછત અને બીજી તરફ કમરતોડ ભાવ વધારાના ડબલ માર વચ્ચે મુકાયેલી સ્થાનિક જનતામાં અત્યારે ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે। આજે જોવા જઈએ તો દૂધ, પેટ્રોલ, ડીઝલ જેવી વસ્તુઓમાં ખૂબ જ મોંઘવારી વધતી જાય છે। તેના કારણે દરેક વસ્તુઓમાં ભાવમાં વધારો થતો જાય છે। જે મધ્યમ વર્ગ છે એને અત્યારે ખરી રીતે કહેવા જઈએ તો કમરતોડની શરૂઆત થઈ રહી છે। ઘરના બજેટ વિખરાઈ રહેલા છે। સામાન્ય લોકોનું જનજીવન જે છે વિખરાઈ રહ્યું છે। તો અમારી સરકારશ્રીને અપીલ છે કે આની અંદર યોગ્ય પગલાં લે અને એનું ખાસ નિવારણ લાવે। પેટ્રોલ ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે, જેના લીધે સામાન્ય વર્ગના જીવન ધોરણમાં ખૂબ જ મોટી અસર થાય છે। કારણ કે ટ્રાન્સપોર્ટેશનના લીધે ટ્રાન્સપોર્ટેશનમાં ભાવ વધે તો પેટ્રોલ ડીઝલના દૂધના ભાવ વધે છે, જેના લીધે સામાન્ય વર્ગને પોતાનું જીવન જીવવું ખૂબ જ અઘરું થઈ ગયું છે। દૂધ, શાકભાજી, ભણતર એ બધું ખૂબ જ મોંઘું થઈ ગયું છે। એટલે મારે સરકારને એટલી જ અપીલ છે કે મોટા મોટા પ્રોજેક્ટો સાથે સાથે તમારે સામાન્ય જનતા એટલે સામાન્ય વર્ગ માટે પણ એવા પગલા લેવા જોઈએ કે જેમને 2 ટાઈમનું ભોજન, બાળકોનું ભણતર અને તે લોકો સામાન્ય વર્ગ શાંતિથી જીવન જીવી શકે।